દાનપુરમાં કૂવો બનાવ્યા વિના સરકારી નાણાંનું ચૂકવણું. લાભાર્થીનો ગંભીર આક્ષેપ અને તપાસની માંગ ઉઠી. દાનપુર તાલુકાના પીપલોદરા ગામના એક લાભાર્થીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમના નામે જે સર્વે નંબરની જમીન પર કૂવો બનાવવાનો દર્શાવી સરકારી ચૂકવણું કરવામાં આવ્યું છે તે જમીન પર વાસ્તવમાં કૂવો બનાવવામાં આવ્યો જ નથી. લાભાર્થીના જણાવ્યા મુજબ સંબંધિત સર્વે નંબર પર કોઈ કામ થયું નથી, છતાં કૂવો પૂર્ણ થયેલો બતાવી સરકારી પેમેન્ટ ઉપાડી લેવામાં આવ્યું છે. લાભાર્થીએ વધુમાં જણાવ્યું કે તેમણે આજ દિન સુધી સરકારની કોઈપણ યોજનાનો લાભ લીધો નથી અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ મામલે લાભાર્થીએ દાનપુર તાલુકા વિકાસ અધિકારી TDO તેમજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી DDOને લેખિત રજૂઆત કરી તપાસ અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમ છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લાભાર્થીએ માંગ કરી છે કે સમગ્ર મામલાની સ્થળ પર તપાસ કરી જો કોઈ અનિયમિતતા કે ગેરરીતિ થઈ હોય તો જવાબદાર અધિકારીઓ અથવા તો સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, સરકારના નાણાંનો દુરુપયોગ અટકાવવામાં આવે. લાભાર્થીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ. 278માં નરવદભાઈ સનુભાઈ સુવાણ એમના સર્વે નંબરમાં કૂવો બોલે છે. 1,44,000 રૂપિયા ઉપડી ગયા છે અને ઓન પેપર બોલે છે. એની અમે રજૂઆત કરી છે. પ્રથમ તો TDO સાહેબને આપી તાલુકામાં, પછી જિલ્લામાં ગયા, 4-5 વાર ગયા, લેખિત બી અરજી આપી, મૌખિક બી અરજી આપી, ત્યાં રૂબરૂ વાત કરી DDO સાહેબ સાથે, પણ અત્યાર સુધી કોઈ તપાસ આવી નથી. ના, બિલકુલ નહીં આવી. અને વારંવાર અમે જઈએ છીએ તો કોઈ અધિકારી મોડું ફેરવી દે છે પણ જવાબ આપતા નથી. પેટમાંનું પાણી બી નથી હેલતું અધિકારીનું, અમને જોઈને મોડા ઓળા ફેરવે. અત્યાર સુધી કોઈ પીપોદરાના અમે કોઈ તપાસ તાલુકામાંથી નથી આવી, જિલ્લામાંથી નથી આવી, કોઈ બી આવ્યા નથી અધિકારી. અને ઉચ્ચાપત કરી છે સરપંચે. બરાબર. આજે કુવાની હા, કયા વર્ષનો બોલે? આ 2026નો. અને 1,44,000 ઉપડી ગયા છે. પેમેન્ટ ઉપડી ગયું? હા, ઉપડી ગયું છે. બધી અમે ડિટેલ લઈને ફરીએ છીએ પણ કોઈ અમારી પાસે કોઈ અધિકારી જવાબ આપતા નથી સરખી રીતે. સ્થળ પર કાકાના ખેતરમાં તો કૂવો છે જ નહીં, એક ટીકમ બી નથી મારી. અને કાકાની હાલત તમે દેખો, એમનું મકાન દેખો એકવાર. આટલું બધું કૌભાંડ છે, જેનો તપાસ કરે તો કરોડો રૂપિયાનું નકલ એવું છે. પીપોદરાની અંદર નળ છે, જળ, CC રોડ, હડપંપ, બોર, ખડિયાત, આ નાળો બધી બાજુ અમે પંચાયતની બી અરજી આપી છે DDO સાહેબને લેખિતમાં, મૌખિક બી વાત કરી છે, પણ તો અત્યાર સુધી કોઈ આવતા નથી અધિકારી. સ્થળ પર કોઈ અધિકારી આવતા નથી? કોઈ નથી આવતા. તે જાણ કરી અત્યાર સુધી નહીં, અમે રાહ જોઈ છે, આવતા જ નથી. અમે જઈએ છીએ મળતા નથી, થોડા ઓળા ફેરવે છે. અમે મીડિયા સમક્ષ જાણ કરવામાં? હા, જાણ કરવામાં. નામ બોલો છો? પ્રહલાદ દિલસિંહભાઈ કાળુભાઈ, ગામ પીપોદરા, ધાનપુરજી, દાહોદ. બોલો કાકા, મીડિયા સમક્ષ શું જણાવવા માંગો છો? હવે આયા અમારે 278માં કૂવો મેં જ્યારે અમને ખબર પડી તો અરજી આપી, તો જિલ્લામાં ગયા, તાલુકામાં ગયા, બધે જઈને અરજીઓ આપ્યો, કોઈનું કોઈ નિવેદન લીધું નથી આ સુધી. આમાં હું રખડીને થાકી ગયો. કેટલા વાર ગયો હું. ક્યાં ગયા હતા? દાહોદ DDO સાહેબ પણ ગયા, હરુબરુ પણ મળ્યા, અને અરજીઓ પણ એમને નહીં મળે તો અમે અરજી લખાડીને પણ આવતા રહ્યા. શાના માટે ગયા હતા તમે? કૂવા માટે ગયેલા. એ કૂવો શું થયો? કૂવો કોઈ એનું કોઈ નિવેદન નહીં, કોઈ સાહેબ નહીં આવતા હતા, પછી કોણ નહીં અહીં મળે. એટલે કૂવો તમારો બોલે પણ સ્થળ પર છે નથી કૂવો, એવું? કૂવો કોઈ અમારા ખેતરની અંદર કોઈ એક ટીકમ પાવડો માર્યા વગરનો કૂવો બોલે તો કઈ રીતે બોલે? કયા વર્ષમાં બોલે? આ વર્ષમાં 26નો બોલે. 26નો. શું નામ છે તમારું? નરવદભાઈ સનુભાઈ સુવાણ, ગામ પીપોદરા, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ.